अस्सलामुअलैकुम, ईद मुबारक। આજ રોજ આપણા માટે એક સારો એવો દિવસ છે કે આજનો એક ઈદનો સારામાં સારો દિવસ છે આપણા માટે, અને જોડે જોડે આપના ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન પણ આજે જ પૂર્ણ થઈ ગયું છે। શ્રી હર્ષ સંઘવી સાહેબ આજે આવ્યા હતા, એમના હાથે આ બધું જે ટ્રસ્ટના સર્ટિફિકેશન છે એને જે વિતરણ હતું એ પણ પૂરું થઈ ગયું છે, અને આપના ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને એનું સર્ટિફિકેટ પણ આપણને મળી ગયું છે। તો કમિશનર સાહેબના હસ્તે આપણને આ સર્ટિફિકેટ મળ્યું છે। હર્ષ સંઘવી સાહેબની પણ ઉપસ્થિતિ હતી। તો આપણા માટે, સમાજ માટે એક ગૌરવની વાત છે કે આપણને આજ રોજના દિવસે, આજના ઈદના દિવસ પર આપણું રજિસ્ટ્રેશન પૂરું થયું છે, અને આના માટે હું સમાજના દરેક માણસને કોંગ્રેચ્યુલેશન કહીશ કે બધાના અલ્ટિમેટલી એફર્ટ્સ, પ્રયત્નો અને એનું જ આ રિઝલ્ટ છે। તો બધાને કોંગ્રેચ્યુલેશન્સ અને બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે બધાએ આ જે ટ્રસ્ટની સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવાની અંદર અમને લોકોને સહયોગ આપ્યો છે। થેન્ક યુ। સલામ અલૈકુમ। સૌથી પહેલાં તો અલ્લાહનો ખૂબ ખૂબ શુક્રિયા કે અલ્લાહે આપણને આ એક જરિયો બનાવ્યો ટ્રસ્ટને ઊભું કરવા માટે, અને આપણે બધાએ મહેનત કરીને આ એક રજિસ્ટ્રેશનને પૂર્ણ કરી છે। તો એ બદલ સમાજના દરેક સભ્યોનો દિલથી આભાર, અને આગળ પણ આપણે ખૂબ મહેનત કરીએ અને આ સંગઠનને ઓર આગળ તરક્કી પર લઈ જઈએ અને હજુ વધુ મજબૂત બનાવીએ એવી દુઆ છે અલ્લાહ પાસે। જઝાકલ્લાહ। अस्सलामुअलैकुम, ईद मुबारक। आज ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરવામાં સૌથી સિંહ ફાળો હોય તો સલીમભાઈનું છે, એના માટે ખૂબ અભિનંદન સલીમભાઈને। अस्सलाम वालेकुम સમાજના તમામ લોકોને આજના દિવસે આપણને જે સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન થઈ ગયું છે સમાજનું, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। અને આ માટે સૌથી વધારે મહેનત, જેમ રફીકભાઈ કોઈ પ્રમાણે જે ડોક્યુમેન્ટેશન પાર્ટ હતો, જે ખૂબ જ ટીડીએસ જોબ જેને કહેવાય, અને ઘણો લેન્ધી પાર્ટ હતો, જે સલીમભાઈએ બહુ ધીરજપૂર્વક તૈયાર કર્યો અને સબમિટ કર્યો, અને અલ્લાહ હુકમથી પહેલાં જ ટ્રાયલમાં આપણી એપ્લિકેશન સક્સેસફુલ થઈ ગઈ અને એક્સેપ્ટ થઈને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળી ગયું। આજે ચેરિટી ભવનના લોકાર્પણના સમયે હર્ષ સાહેબના ઉપસ્થિતિમાં કમિશનરના હસ્તે આપણને સર્ટિફિકેટ મળ્યું છે, એ પણ આપણા માટે ખૂબ ગૌરવની બાબત છે। બરાબર છે, તો આગળ પણ આપણે આ રીતે જ આપણા દરેક કામમાં સાથ અને સહકાર આપીશું અને દરેક કામને આપણે સફળ બનાવવાના પૂરા પ્રયત્નો કરીશું। જઝાકલ્લાહ। નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે આનું લોકાર્પણ થયું છે। તે પ્રસંગે આ નોંધણી કચેરીની અંદર જે નોંધણીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે, તે પૈકીનું એક પ્રમાણપત્ર શ્રી વોરા જ્ઞાતિ મુસ્લિમ સમાજ વડોદરાના